નમસ્કાર, મારું નામ જયેશ ખાંટ છે. હું જામનગર જિલ્લાની જામજોધપુર તાલુકાની સત્તાપર નવાપરા વાડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. મારું ઇનોવેશન છે એજ્યુકેશન ગેરંટી સ્કીમ, કે પહેલા ધોરણમાં જે બાળકો પ્રવેશ પામે છે એ બાળકોના વાલીઓને અમે લેખિતમાં આવી રીતે ગેરંટી કાર્ડ આપીએ છીએ. આ ગેરંટી કાર્ડ દ્વારા અમે દરેક બાળકના વાલીને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એ માટે પ્રયાસ કરી રહ્યા છીએ અને અમને 100% પરિણામ મળ્યું છે. હવે પહેલા ધોરણમાં ગણિતના અંક શીખવવા માટે અને ગુજરાતીના મૂળાક્ષર શીખવવા માટે હું ચિત્ર પદ્ધતિનો ઉપયોગ કરું છું. જેમ કે તમે જોઈ શકો છો કે એક હાથીનું ચિત્ર છે, તો હાથીના ચિત્રના માધ્યમ દ્વારા હું એક હાથીની વાર્તા કહી અને એની જે આ વળાંક છે આ સૂંઢનો, એ વળાંક દ્વારા હું એને શીખવીશ. કારણ કે દરેક બાળકને ચિત્ર જોવું ગમે છે, ચિત્ર દોરવું ગમે છે અને તેમાં જુદા જુદા રંગ પૂરવા ગમે છે. તો આવા જુદા જુદા ચિત્રો મેં ગુજરાતી મૂળાક્ષર અને બનાવેલા છે અને એના માટેની સાઇન લેંગ્વેજ પણ નક્કી કરેલી છે. અને આ દરેક ચિત્ર છે એ સ્થાનિક પરિસ્થિતિ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને પસંદ કરેલા છે. જેમ કે આ શાળાની બાજુમાં રહેતા એક રામભાઈ રબારી છે, તેના ચિત્રમાંથી મેં 9 બનાવેલા છે અને એની સાઇન લેંગ્વેજ છે 9. અને બાળકને હું કહું 7, તો અહીંયા જોઈ શકો છો કે જલેબીમાંથી મેં 7 બનાવેલો છે. તો એના માટે બાળક આવી રીતે સાઇન લેંગ્વેજ કરશે 7 વડે 7. હવે રિસર્ચમાં જ્યારે ફ્રી હોય ત્યારે બાળકને પ્રવૃત્તિ કરવા માટે આવા જુદા જુદા વાયરના ટુકડા આપી દઉં છું, જેમાંથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીના મૂળાક્ષર બનાવે છે અને ગણિતના અંક પણ બનાવે છે. અમુક મૂળાક્ષર અને અંક એવા હોય છે કે જે એક ટુકડામાંથી બને છે, અમુક મૂળાક્ષરો અને અંક એવા હોય છે કે જે 2 ટુકડામાંથી બને. તમે જોઈ શકો છો કે અહીંયા ગ બનાવેલો છે જે 2 ટુકડાનો છે. આવી રીતે બાદબાકીની સમજ આપવા માટે મેં એક સાદું મોડેલ બનાવેલું છે કે અહીંયા એક દાખલો હોય કે 23 - 19, તો ઘણા બાળકો આનો જવાબ 16 આવી રીતે ગણી આવતા હોય છે અને આપણે એક શિક્ષક તરીકે દાખલો ખોટો છે એવું સમજાવતો હોય છે. તો આના માટે એવું કરવાનું છે કે બાદબાકી ભૂંગળ બનાવેલા છે કે ઉપર 3 છે એટલે બાળક 3 નું ભૂંગળ લે છે, નીચેના સ્થાનમાં 9 છે તો એ 9 નું ભૂંગળ લે છે. હવે બાળકને કહેવાનું બેટા 3 માંથી 9 પસાર કર, તો 3 માંથી 9 પસાર કરે એટલે એ પોતે વિજ્ઞાનના નિર્ણયની જેમ નિર્ણય તારો છે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા પસાર થઈ શકે નહીં. તો આ નાની વસ્તુ છે એ આપણે આવા શૈક્ષણિક સાધનોના માધ્યમથી ખૂબ સરળતાથી શીખવી શકીએ. આવા જુદા જુદા અંક અને મૂળાક્ષરની સમજ આપવા માટે રેતિયા કાર્ડ પણ બનાવેલા છે. આની જુદી જુદી રમત આપણે દરરોજ વર્ગખંડમાં રમાડી શકીએ. જેમ કે હું આંખે પાટો બાંધી રૂમાલથી અને એને હળવે હાથે એના ઉપર સ્પર્શ કરીશ, જેના દ્વારા સ્પર્શ દ્વારા શિક્ષણ કે એક શરીરમાં આખી જણજણાટી ફેલાઈ છે કે ભાઈ આ ગુજરાતીના મૂળાક્ષરનો વળાંક આવો હોય, આ ગણિતના અંકનો વળાંક આવો હોય. આ છે સરવાળા પેટી બનાવેલી છે કે બાળકોને 1 થી 5 ધોરણમાં સરવાળા શીખવવા માટે ખૂબ ઉપયોગી થાય છે. અને 6 થી 8 ધોરણમાં જે પ્રિય બાળકો હોય છે, જે ગણિતની મૂળભૂત ક્રિયાઓ 4 ક્રિયાઓ જાણતા નથી, એ સમજાવવા માટે પણ ખૂબ ઉપયોગી થાય છે. તમે જોઈ શકો કે એકમની હરોળ ગણવી હોય ત્યારે આ એક્સરે માંથી બનાવેલી એકમની સ્ટ્રીપ આપણે ઉમેરી શકીએ. અને સ્ટ્રીપ ઉમેરવાથી શું થશે કે જે દશક અને 100 ની હરોળ છે એ દેખાતી બંધ થઈ જશે. ઉપર 4 છે, 3 છે અને 5 છે એટલે બાળક આ એકમને પાઇપમાંથી જેટલી સંખ્યા લખેલી છે એટલી લખોટી નાખશે અને ઢાંકણ ખોલતા જે લખોટી મળે એ જવાબ અહીંયા નીચે લખશે. આવી રીતે સરવાળા તક પણ ખૂબ સરળતાથી સમજાવી શકાય. એકમ દશકની ટૂંકમાં પાઇપ બનાવેલી છે ને, પાઇપ અલગ અલગ છે. અને જે આ તમે સેવા 3 બનાવ્યા છે ને, અલગ અલગ 3. હા 3 છે. એમાં શું છે સાહેબ કે દશકનું જે હોય તો ઈ વચલી હરોળમાં આવી એ રીતે કટિંગ કરેલું છે આવી રીતે કે જેથી કરીને દશકની જ હરોળ દેખાય. ત્યાર પછીની સ્ટ્રીપ છે 100 ની માટેની કે જે એડિટ કરવાથી એકમ અને દશકની હરોળ દેખાતી બંધ થઈ જશે. આ ગાણિતિક વૃક્ષ બનાવેલું છે
કરેક્ટ સર. આ ગાણિતિક વૃક્ષ બનાવેલું છે. ઘણી વખત આપણી શાળામાં એવું થતું હોય કે કોઈ શિક્ષક કોઈ તાલીમ સંદર્ભે કે અન્ય કામ સબબ બહાર હોય ત્યારે આપણી પાસે એક કરતા વધુ ધોરણ હોય છે. તો એવા સમયે હું 2 બાળકોની સમોવડિયા જૂથ બનાવી અને આવી જુદી જુદી પ્રવૃત્તિ આપી દઉં છું. એક બાળક આવી સ્ટ્રીપ અહીંયા સેટ કરે છે કે 5 + 3 અને આ સ્ટ્રીપ નીચે હોય છે. હવે બીજો બાળક તેની સાથે જૂથમાં રહેલો બાળક લખોટી કે મણકાના માધ્યમથી 5 અને 3 કેટલા થાય એ ગણી અને જે જવાબ મળે તે સ્ટ્રીપ આવી રીતે અહીંયા સેટ કરે છે. તો આનાથી સરળતાથી આપણે વર્ગ સંચાલન પણ કરી શકીએ અને બાળકને એમ લાગે કે ભાઈ હું રમત રમું છું, સાહેબે મને ખાલી બેસવાનું કીધું છે, પણ એ રમતા રમતા પણ ઘણું શીખી શકે છે. સર આ વૃક્ષ તમે કયા ધોરણ માટે અત્યારે યુઝ કરી શકો છો? અત્યારે 1 થી 2 ધોરણ માટે. હા, પહેલા બીજા ધોરણ માટે યુઝ થઈ શકે છે અને બાળકો આ પ્રવૃત્તિ પહેલા બીજા ધોરણના ઉંમર કક્ષા પ્રમાણે કરી પણ શકે. ઓકે. આ છે બહુહેતુક ગાણિતિક ઘોડી. આ ઘોડીની અંદર કુલ 6 ચક્ર આપેલા છે જેના માધ્યમથી આપણે ગણિતની મૂળભૂત 4 ક્રિયાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને સરળતાથી ભાગાકાર પણ બાળક કરી શકે છે. ઘણી વખત એવું થાય છે કે આપણી શાળામાં એક શિક્ષક કોઈ કામ સબબ કે તાલીમમાં બહાર ગયો હોય ત્યારે 2 બાળકની પેર બનાવી જૂથ બનાવી તેને આ કામ સોંપી શકીએ. જેમ કે એક બાળક આવી અહીંયા સંખ્યા સેટ કરે છે કે 9 × 3 તો બીજો બાળક એનો જવાબ ગોતવા માટે બરાબર સેટ કરી અને 9 તેરી 27 એટલે 2 અને 7 આવી રીતે ગોતશે અને એનો વારો પૂરો થાય, એનો સાચો જવાબ મળે ત્યાર પછી બીજો બાળક એનો ટર્ન લેશે. એક મિનિટ. સ્ટાર્ટ. એક વખત મને ખૂબ બુદ્ધિમત્તા ધરાવતા વિદ્યાર્થી એવો પ્રશ્ન પૂછ્યો કે સાહેબ સરવાળો, બાદબાકી અને ગુણાકાર એની ગણતરી આપણે જમણી બાજુથી કરીએ છીએ, જ્યારે ભાગાકારના દાખલાની ગણતરી શા માટે ડાબી બાજુથી કરીએ? તો એ સમયે મને પણ એ જવાબની ખાસ ખબર નહોતી. એના માટે મેં ખૂબ વાંચ્યું, મોડ્યુલ તપાસ્યા, મોબાઈલના માધ્યમથી શોધખોળ કરી, પણ ક્યાંય જવાબ મળ્યો નહીં. એટલે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મેં એક એના માટેનું મોડલ બનાવ્યું. એને સમજ આપવા માટે મેં એવા 2 વ્યક્તિની વાત કરી કે ભાઈ આ અમિતભાઈ છે કે જે મેં મોડર્ન લુકમાં બતાવેલા છે અને આ છે છગનભાઈ ભરવાડ કે જે ગામઠી લુકમાં બતાવેલા છે. હવે અમિતભાઈ ધંધાર્થે ગામડામાંથી રાજકોટ સ્થળાંતર થયા. એની 20 વીઘા જમીન હતી એ છગનભાઈ ભરવાડને અડધે ભાગે વાવવા આપી દીધી. ખૂબ સારો વરસાદ થયો, ખૂબ સારી મગફળી થઈ, એટલે એની શરત મુજબ એવી વાત હતી કે જે કંઈ ઉત્પાદન થાય એમાં બંનેનો સમાન ભાગ, ભાગાકાર એટલે કે સમાન ભાગ પાડવાની ક્રિયા. તો 20 ખાંડી માંડવી થઈ તો બંનેની શરત મુજબ 10 ગાડા અમિતભાઈના ભાગમાં આવ્યા, 10 ગાડા છગનભાઈના ભાગમાં આવ્યા. ત્યાર પછી 6 કોથળા મગફળી વધી એટલે 3 કોથળા અમિતભાઈના ભાગમાં આવી, 3 કોથળા છગનભાઈના ભાગમાં આવી. ત્યારબાદ અડધો કોથળો વધી તો 5 કોથળા અમિતભાઈના ભાગમાં આવ્યા અને 5 તગારા છગનભાઈના ભાગમાં આવ્યા. કહેવાનો મતલબ બાળકને મેં એમ પૂછ્યો બેટા આનેથી ભાગ પાડ્યા હોત તો બાળકે એવો જવાબ આપ્યો કે સાહેબ તો એના માટે ખૂબ લાંબો સમય જોત. એટલા માટે ભાગાકારની ગણતરી આપણે ડાબી બાજુથી કરીએ છીએ, કારણ કે ડાબી બાજુ રહેલો 1 છે એની પ્લેસ વેલ્યુ સ્થાન કિંમત સૌથી ઊંચી છે, 100 ના સ્થાનમાં છે. જે મેં એને સમજાવ્યું ગાડા સ્વરૂપે. ત્યાર પછી 2 છે એ દશકના સ્થાનમાં છે, જેની પ્લેસ વેલ્યુ 100 કરતા નાની છે. એ મેં સમજાવ્યું કોથળા સ્વરૂપે. ત્યાર પછી સૌથી નાનો એકમ છે 6 કે જે એકમના સ્થાનમાં છે, એની સ્થાન કિંમત સૌથી નીચી છે, જે મેં સમજાવ્યું તગારા સ્વરૂપે. આવી નાની વસ્તુ પણ આપણે સ્થાનિક પર્યાવરણ અને મૂર્ત વસ્તુના માધ્યમથી ખૂબ સરળતાથી સમજાવી શકીએ. વેરી ગુડ સર, વેરી ગુડ.